આજે ન્યુયોર્ક, કાલે લંડન, પરમ દિવસે સિડની. પણ સાચું કહું રૂથ માસી, આપણા ગીરના સાવજોની ગર્જના, એને ચારણોની વાણી, દ્વારકા ને સોમનાથના મોજાઓનો ખુખવાટ છેક ત્યાંય મને સુવા નહોતા દેતા. જુઓ, હવે હું આવી ગઈ છું ને પાછી મારા આંગણે. હવે મારે મારી ધન્ય ધરા સૌરાષ્ટ્રનો સાથ સાંભળવો છે, અને સાંભળવા છે મારી ધરતી પર ઉગેલા મારા પૂર્વજોના સાહસ અને સામંજસ્યના પરાક્રમો. નૂતન ગુજરાતના નમણા પણ ગર્વીલા સૌરાષ્ટ્રની સાખે સ્વર્ણિમનો અહેસાસ કરવો છે. અરે માસી, વાવ! તમે તો મારી સખીઓની બરાબર માવજત રાખી છે ને કઈ. ગ્રેટ! અરે આ ચોપડીઓ એ જ તો છે મારી સખીઓ, જેમણે મને વિશ્વ તરફની બારી ખોલી આપી. અરે આ શું? ઇઝ ઇટ અ ડ્રીમ? બે સારસ્વતો, આ ભૂમકાના પનોતા પુત્ર રત્નો શ્રી ઝવેરચંદ મેઘાણીજી અને કેકા શાસ્ત્રીજી, આપ બંને, મારા આપને પ્રણામ. સાક્ષાત સરસ્વતી બની લો. સોરઠને જાણવું છે અને માણવું છે ને ખરા અર્થમાં તારે દીકરી. હા, ફરી એકવાર મારી પ્રિય ભૂમિને વંદન, અભિનંદન કરવા છે. અરે દીકરી, આ છે ને ધન્ય ધરા સૌરાષ્ટ્ર, એનો તો ઘૂંટી ઘૂંટીને પ્રેમ પિયાલો પીવા હું ઠેઠ કોલકાતાથી દોડી આવ્યો હતો. 18 સપ્ટેમ્બર 1921 મેં લખ્યું તું, હું રસ્તો નહીં ભૂલું, હું આવું છું. તે દીથી 1947ના વાસંતી દિવસોમાં આંખ મીકી ન્યા લગી મેં આ ધરતીને પ્રીત કરી છે. સૌરાષ્ટ્ર એટલે મિલન ભૌમ શુરાઓ અને સંતજનોની. સૌરાષ્ટ્ર એટલે પ્રણય ભૌમકા સાંસારિક અને પરમેશ્વરી પ્રેમિકાની. સૌરાષ્ટ્ર એટલે સમ્રાંગણ ધરાકામી અને મુક્તિગામી લડવૈયાઓનું ધામ. અને જો સોરઠની સફરે તારે નીકળવો હોય ને દીકરી, તો દાદા સોમનાથને નમન કરીને જ તારી જ્ઞાન યાત્રાનો આરંભ કર. ગુરુજી, હેમચંદ્રાચાર્યજી તથા મહારાજ કુમારપાળ પધાર્યા છે. શૈવ દર્શનના પ્રકાંડ પંડિત આચાર્ય ભાવ બૃહસ્પતિને મારા સાદર પ્રણામ. મારા પણ નમસ્કાર આચાર્યજી. ગુર્જર ભાષા વૈભવના પરમ આચાર્ય હેમચંદ્રાચાર્યજીને મારા નમસ્કાર. આવો રાજવી કુમારપાળ મહારાજ. આચાર્ય, આ તે કેવું હચમચાવી નાખે તેવું દ્રશ્ય, જ્યાં બરબરક જિષ્ણુ સિદ્ધરાજ જયસિંહ મહારાજ અને માતા મિનળ દેવીની અહર્નિશ યાત્રા થઈ, જ્યાં મહાદેવી ચોલા દેવીનું ભગવાન સમક્ષ અનવરત નૃત્ય ચાલતું, એ સમૃદ્ધ સોમનાથની આવી હાલત.
कालाय तस्मै नमः, कालाय तस्मै नमः। કેમ ખરું ને આચાર્યજી? સમય છે સર્વસ્પર્શી, સમય છે સર્વનાશી, અને આપણે તૂટેલી માળાના મણકા જેવા. નહીતર ગઝનવીથી નીકળેલો આક્રમક છેક અહીં આવીને સોનું, રૂપું, અલંકારો, સ્વર્ણ મુદ્રાઓ, હાથી, ઘોડા, દાસ દાસીઓ લૂંટી જાય. મારા શાસનને લાંછન લાગે તેવી આ ભગ્ન દ્રશ્યાવલી મારે નિહાળવી નથી. તમે બંને ગુરુજનો છો. હેમચંદ્રાચાર્યજી જીન દર્શનના ઉદ્ઘોષક, અને આપ ભાવ બૃહસ્પતિજી શિવોહમના સાક્ષાત પ્રતિનિધિ. મને કહો મને મારે શું કરવું? મારું હૈયું ખંડિત થઈ રહ્યું છે. દિશા સુજાડો મને, મનમાં હાહાકાર છે. ભગવાન સોમનાથના જ્યોતિર્લિંગની ભાવ વંદના સાથે તે સ્થાને ભવ્ય દેવાલયનું નિર્માણ. પ્રણામ હે મહાદેવાધિદેવ, પ્રણામ હે સંસ્કૃતિના રક્ષક, પ્રણામ. મારા શાસનકાળની આજે પહેલી પ્રતિજ્ઞા આ ખંડિત થયેલા દેવાલયના યથાતથ વૈભવી દિવ્ય પુનરાવતારની પ્રતિજ્ઞા. ઓમ નમઃ શિવાય. દરજાતા ધરમ પલટતા ત્રિયા પડતા તાવ એ તો જતન ટાણા મરણ રાજ રે. અરે રે પછી કોણ રે રંક ને કોણ રાવ. આમ જ વારંવાર ધ્વંસ અને પુનરુદ્ધાર થતા રહ્યા. નિર્માળ કાળની કેડીએ આજે સોમનાથ આપણા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના યશોજ્જવલ સ્થાન તરીકે ઊભું છે. પણ મેક ટેક નન ધર્મની અને જ્યાં પાણે વાત એ સંતને સુરા નિપજાવતી એ અમાણી ધરતીની અમીરાત. આપ અરે બાપલિયા, હું તો આ ધરાની ધૂળ છું. અમે તો દીકરી આપણી લોકબોલીના રખેવાળ, લોક સાહિત્યના પહેરેગીરો. અમે આ ચોપડીઓમાં નો રહીએ. અમે તો લોક જીભે રમનારા. અમારા હોઠ પર થઈને વહેતી આ ઇતિહાસની ધારા. એમ તો લ્યો બાપલા, તમે હાલો અમારી હારે એને સોરઠની સફરે. હો નદીયું હામટી અન સાયર ઘટ સમાય, બાકી ઉદધી નો અકળાય. કોઈ દી પૂર બોળા જોઈને પાલિયા, અને આ ધરાનો અડગ સાક્ષી બની અને ઘૂઘવ્યા કરે છે આ હિન્દ મહાસાગર. અને એનું આચમન ભરતા અને એને ખોળે રમતા અને બાપ એના મોજાની હારે બાથ ભીડતા ઈ આપણા દરિયા છોરુઓ. અરે કઉ છું, જુઓ જુઓ જુઓ, ઈ છે આ આપણા દરિયા છોરુઓ.